જય માતાજી। આજે આપણે બનાવીશું મમરાની ખીચડી। મમરાની ખીચડી માટે આપણે મમરા લઈ લીધા છે અને શાકભાજી લઈ લીધું છે। વટાણા, બટેકા, ડુંગળી, કેપ્સિકમ, ટમેટા અને લીલા ધાણા અને મસાલો અને તેલ। હવે આપણે મમરાને ધોઈ લઈશું। સરખી રીતે ધોઈને પછી હવે આપણે તેનો વઘાર કરવા માટે તેલ ગરમ મૂકીશું। 1 ચમચો આપણે તેની અંદર તેલ નાખીશું। પછી આપણું હવે તેલ ગરમ થઈ જાય તો તેની અંદર હવે રાઈ જીરું નાખીને લીમડો નાખીશું। હવે આપણે તેની અંદર ડુંગળી નાખીશું। ડુંગળી સાતળ્યા પછી આપણે તેની અંદર વટાણા અને બટેકા પણ નાખીશું। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરજો કે તમે મમરાનું શું બનાવો છો। હવે આપણે તેને બટેકાને ને વટાણાને નાખીને સાતળશું। હવે આપણે તેની અંદર હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું અને ગરમ મસાલો નાખવાનો રહેશે। એક ચમચી આપણે ગરમ મસાલો નાખીશું અને ટમેટું ઉમેરીને તેને સરખી રીતે હલવીને પાકવા દઈશું। હવે આપણે જે કેપ્સિકમ પડ્યા તો શિમલા મિર્ચ તે પણ આપણે ઉમેરી દીધું છે। હવે આપણે તેની અંદર મમરા ઉમેરીશું। સરખી રીતે હલવી લઈશું। આપણી ખીચડી તૈયાર છે। અત્યારે ઉનાળાના જલ્દી બની જાય તેવી નાસ્તો છે। સવારે નાસ્તામાં પણ તમે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો છો। આપણી ખીચડી થઈ ગઈ તૈયાર।